સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યની અંદર સ્વચ્છ ભારત, સ્વચ્છ શહેર અને સ્વચ્છ ગામના સ્લોગન સાથે અભિયાનો ચલાવી રહી છે સરકાર. ત્યારે હજી પણ જે રાજ્યના કેટલાક ગામડાઓ તેમજ શહેરો પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. આ તમામ બાબતોને લઈને પાલનપુરના કેટલાક નાગરિકો આપણી સાથે છે, મહિલાઓ પણ આપણી સાથે છે. તેમની સાથે સીધી વાત કરીશું કે હજી પણ જે ગામડાઓ અને જે શહેરો છે ત્યાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. તો એવા કેવા મુખ્ય કારણ હોઈ શકે છે કે આ અભાવ જોવા મળે? સ્વચ્છતા માટે તો હું કહેવા માંગીશ કે જ્યાં સુધી આપણે અવેરનેસ નહીં લાવીએ ત્યાં સુધી સ્વચ્છતા થઈ શકશે નહીં. કારણ કે નગરપાલિકાની ગાડી આવતી હોય છે તો લગભગ નગરપાલિકા રાત્રે સફાઈ થતી હોય છે, ત્યારબાદ સવારે વેપારીઓ જે પોતાના ડસ્ટબિનમાં ભરેલો ડાયરેક્ટ કચરો નાખી દે. એની જગ્યાએ રાત્રે જો નાખતા હોય તો રાત્રે સફાઈ સાથે સાથે થઈ જાય. ત્યાં સુધી આપણે જ નહીં જાગીએ ત્યાં સુધી સ્વચ્છતા નહીં થઈ શકે. શું લાગે છે, હજી પણ તમને લાગી રહ્યું છે કે લોકોમાં જે સ્વચ્છતાની જાગૃતતા હોવી જોઈએ, હજી એ જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે? જાગૃતતા એવી છે, શરૂઆત આપણે આપણા ઘરથી જ કરવી જોઈએ કે આપણે ટેક્સ ભરીએ છીએ તો ટેક્સ ભરીએ તો આપણું જો ઘર આપણે સ્વચ્છ રાખતા હોઈએ તો આપણું રોડ કેમ રસ્તા સ્વચ્છ શા માટે નહીં? તો આપણે આપણા બાળકોને શિખામણ આપવી જોઈએ કે જ્યાં ત્યાં કચરો ના નાખવો જોઈએ. વેફર્સના પેકેટ છે, ચોકલેટ્સના પેકેટ છે, લોકો રસ્તા પર ખાઈને જ્યાં ત્યાં ડસ્ટબિનમાં પાણી પીને ફેંકી દે છે. એની જગ્યાએ બેટર છે કે પ્રોપર ડસ્ટબિનમાં નાખવું જોઈએ અને પ્રોપર એનો ઉપયોગ કરવો જોઈએ. ડસ્ટબિન હોય જ છે મોટે ભાગે, તો તમે શા માટે એનો ઉપયોગ નથી કરતા? અને ઘણી વખત આપણી જ અવેરનેસના કારણે આપણે મોટી મોટી બીમારીઓ થાય છે. પ્લાસ્ટિક પડ્યું છે તો ગાયો એના મોઢામાં લે છે, પ્લાસ્ટિકના રેપર્સ લે છે, જેના કારણે ગાય બી બીમાર પડે છે, ગાય બી ઇસ્યુ થાય છે અને પ્લાસ્ટિક ખાય છે. ઘણી વખત અમે જોવા મળે છે કે ગાયોના પેટમાંથી 2.5 કિલો પ્લાસ્ટિક નીકળે છે. તો શેના કારણે નીકળે છે? જ્યારે આપણે બહાર ડસ્ટમાં નાખીએ છીએ ત્યારે ને. જો આપણે જ અવેરનેસ નહીં લાવીએ તો પછી એ શક્ય નથી. જો આપણે ટેક્સ ભરીએ છીએ તો આપણે ટેક્સનો પૂરો ઉપયોગ કેમ નથી કરતા? કચરાની ગાડી આવે છે તો કચરાની ગાડી શા માટે ઉપયોગ નથી કરતા? આપણે શિક્ષિત લોકો છે તો શિક્ષિત લોકો જો આવું કરશે તો શક્ય નથી કે સ્વચ્છતા જાળવી શકીએ આપણે. હજી પણ લોકો સ્વચ્છતા અંગે બેદરકાર વર્તન જોવા મળી રહ્યું છે. લોકો હજી પણ રસ્તામાં કચરા નાખે છે. તો આ અંગે તમારું શું કહેવું? સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ સૂત્રને સાર્થક કરી આપણે પોતાની જાતને તો આમાં ડેવલપ કરવી જ પડશે, પણ આપણે આજુબાજુ રહેલા તમામ શહેરી મહોલ્લા કે સરકારના જે ન્યાયતંત્ર કે અર્થતંત્રને વેગ આપવા માટે જે સ્વચ્છતા એ પાયાનો એકમ છે, તો આપણે હળીમળી અને દરેકને એના માટે એને પ્રિફર કરીએ કે ભાઈ આની અંદર તમે જોડાઓ. અને જ્યાં બી આપણે આડોશી પાડોશીમાં ક્યાંય બી કચરો કોઈ બી રોકતો હોય તો એને પ્રેમથી સમજાવટ કરી આ એક સિસ્ટમમાં આપણે વાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આ રીતે ધીમે ધીમે આજ તો કાલે આ એક આપણું અભિયાન છે, એને સરકાર જોડે પબ્લિક જોડે અને કનેક્ટેડ કરી અને આપણે એને એક રૂપરંગ આપીએ એવી દરેક વડીલો, સમાજો, બાળકો, ભાઈઓ, માતાઓ, બહેનો જોડે હું એક અપેક્ષા રાખું. જય હિન્દ. શું લાગે છે, હજી સરકારના અમુક મોટા શહેરોની અંદર જે કચરો જાહેરમાં ફેંકવા ઉપર જે દંડની જોગવાઈ છે, તો શું આ દંડની અંદર વધારો કરવો જોઈએ કે પછી જે કડક એની અમલવારી કરાવવી જોઈએ? આ ચોક્કસ આ વસ્તુ બહુ એક પાયાનો એકમ છે કે પબ્લિકે પહેલાં તો જાતે સમજવું જોઈએ. અને દંડની 100% એની આખરી જોગવાઈઓ હોવી જોઈએ, પણ આપણા ભારત જેવા દેશની અંદર જે થોડો ઘણો બી લેટ ગો કરી અને એને સમજાવટ દ્વારા અથવા કોઈ એવા માધ્યમ દ્વારા એને એક આના સિસ્ટમમાં લાવવામાં આવે અને સરકાર એને અનુરૂપ જે ફોલોઅપ્સ આપે એ જરૂરી છે. શહેરોમાં અને ગામડાઓમાં ડોર ટુ ડોર કલેક્શનની જે ગાડીઓ આવતી હોય છે, તો હજી સુધી પણ જે શહેરો કે ગામડા હોય ત્યાં કચરો રસ્તા ઉપર જોવા મળી રહ્યો હતો. તો શું કારણ હોઈ શકે છે? લોકોને શું કહેતું? આ સરકારશ્રીની એક સ્વસ્થ ભારત મિશન અંતર્ગત એક યોજના છે. એ યોજના બી એક સારી યોજના છે અને એમાં ગાડી ઓલરેડી કન્ટિન્યુ નગરપાલિકાની આવે જ છે, પણ એમાં થોડી એમ કે લોકો પોતે જાગૃત નાગરિક, ભારત દેશના નાગરિક તરીકે પોતાની ફરજ નિભાવે સ્વચ્છતા અંગે, તો એ મેન પ્રશ્ન છે. તો આપણું પાલનપુર સ્વસ્થ રહી શકે. અને આ ગાયો ભેંસો છે, આ બધા લોકો ખોરાક રોડ ઉપર નાખતા હોય, પછી કચરો નાખતા હોય, એ બધું એક જગ્યાએ ડસ્ટબિન સારા હોય, હોસ્પિટલો છે કે પોતાની દુકાનો છે, તો ડસ્ટબિન મૂકે તો સારું રહે, તો જેથી કરીને સ્વચ્છતા જળવાઈ રહી. અન્ય મહિલાઓ પણ આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું. જે જાહેરમાં કચરો ફેંકવાની જે બાબત છે, તો શું ખરેખર આ જે કચરો ફેંકે છે તો એમના પ્રત્યે જે તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ અને જાહેરમાં કચરો ફેંકનારાઓને તમે શું કહેશો?
જાહેર કચરો ફેંકનારાઓને કહેવા માંગુ છું કે એ લોકોએ જે સરકાર છે તેમની પોસ્ટરો લગાવવા જોઈએ, જ્યાં જાહેર જગ્યા છે ત્યાં કચરો ન નાખવો, થૂકવું ન જોઈએ તેવી પોસ્ટર લગાવી અને સાવચેતી રાખવી જોઈએ. શું કહેશો તમે, જે જાહેરમાં કચરો ફેંકે છે ત્યાં ગંદકી થાય છે અને વારંવાર આ પ્રકારની જે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવતી હોય છે, તો છતાં પણ જે કચરાની જે સફાઈ ઝુંબેશો પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતું હોય છે, છતાં પણ આ જે કચરો ફેંકતા હોય છે, શું કહેશો? ખરાબ કચરો વધારે ખુલ્લી જગ્યામાં ફેંકવો ના જોઈએ. સારી જે કચરા પેટી હોય ત્યાં સારી રીતે નાખવો જોઈએ. સ્વચ્છ અભિયાનની જે વાત છે તંત્ર કરતી હોય છે, પણ ઘણી વખત ડોર ટુ ડોર કલેક્શન માટે ગાડીઓ પણ આવતી હોય છે, તો લોકો પણ જે પોતાની જે આ કચરો જે હોય છે એ ડોર ટુ ડોર કલેક્શન ની ગાડીઓમાં નાખવાની જગ્યાએ જાહેરમાં ફેંકતા હોય છે, તો આવા લોકોને તમે શું કહેશો? આવા લોકોને અમે કહેવા માંગીએ છીએ કે કચરો જાહેરમાં ના ફેંકો, કેમ કે એ કચરા પેટી ગાયો અત્યારે મળે છે, અત્યારે બીમારી થાય છે, રોગ થાય છે. તમે કચરો કચરા પેટીમાં જ નાખો, કેમ કે સરકાર તરફથી કચરા પેટીઓ મૂકેલી છે. અને ઘરમાં પણ સ્વચ્છતા જાળવો, કેમ કે આજુ પાણી જતું હોય, ગટરનું પાણી જતું હોય, અત્યારે બાળકો બહુ બીમાર થાય છે. એના કારણે બીમારી વધી ગઈ છે. તમે જેટલું સ્વચ્છતા જાળવશો તેટલું શહેર આપણું આગળ વધશે. જેટલી સ્વચ્છતા જાળવવામાં આવે તો એટલું જ શહેર આપણું સ્વચ્છ અને સુંદર રહેશે. લોકોને તમે આજે સ્વચ્છતા બાબતની જે વાત છે લોકો સુધી શું સંદેશો આપશો? હું લોકો સુધી સંદેશ એ પહોંચવા માંગીશ કે જ્યારે કે આપણે અન્ય દેશોમાં જઈએ છીએ, જે રીતે તમે અમેરિકા જાઓ છો, લંડન જાઓ છો, તો આપણે અન્ય દેશોમાં તમે લોકો જાઓ છો ત્યારે તમે ક્યાં સ્વચ્છતા કેમ જાળવો છો ત્યાં માટે? તો આ પણ આપણો જ દેશ છે ને આપણું જ ઘર છે એમ માનીને આપણે ટેક્સ ભરીએ છીએ, તો પછી શા માટે એનો સદુપયોગ ના કરીએ? અને હું સરકારને બી કહેવા માંગીશ કે જે લોકો જાહેરમાં કચરો ભરે છે ત્યાં કેમેરા લાગેલા હોવો જોઈએ ને ત્યાં તાત્કાલિક એ લોકોને દંડ કરવો જોઈએ, તો એ અસરથી તાત્કાલિક એ લોકોના ડરથી લોકો ગંદકી નહીં ફેલાવે અને પોતાનું અવેરનેસ જાળવશે. એક કાયદાકીય પ્રવૃત્તિ કરવી જરૂરી છે આ વસ્તુ. જાહેરમાં કચરો ફેંકનારાઓ માટે કડક દંડની જોગવાઈ હોવી જોઈએ, તેમજ તેમના વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી થવી જોઈએ તેવું લોકો જણાવી રહ્યા છે. શું કહેશો, જે આ જાહેરમાં કચરો ફેંકે છે તેમના જે લોકો એવા લોકો છે એમના માટે શું કહેશો? ઘણીવાર લોકો એવું કરતા હોય છે કે પોતાના ઘરના અંદર જે વધેલો ખોરાક હોય એ રોડ ઉપર ફેંકી જતા હોય. એના કારણે રોડ ઉપર ગાયો આવે, કૂતરા આવે, લોકો બાઇક લઈને જતા હોય, ગાડી લઈને જતા હોય, એના કારણે કોઈ એક્ટિવાળો છે, ગાડીવાળો છે, એના અકસ્માત ખૂબ બને છે. આપણે જોતા હોઈએ છીએ રોડ ઉપર ગાય આવતી હોય, જેથી કરીને બાઇક લઈને કે એક્ટિવા સ્લીપ ખાય, એક્સિડન્ટ થતા એ પણ બંધ થવું જોઈએ, જેથી કરીને લોકોની એક એક્સિડન્ટની જળવાઈ રહે અને સ્વચ્છતા પણ એક જગ્યાએ વ્યવસ્થિત રહી શકે. એ ખોરાક બી બગાડ બી ન થાય, વ્યવસ્થિત જગ્યાએ રહે, જેથી કરીને લોકોની સ્વચ્છતાની જાળવણી જળવાઈ રહે. લોકોમાં અવેરનેસ લાવવા માટે કેવા પ્રકારના લોકો તંત્રને એક મુહિમ ચલાવવી જોઈએ કે જે લોકો આ રીતના જાહેરમાં કચરો ના ફેંકે? જો ગ્રામ્ય લેવલે અને સિટી લેવલે 15 દિવસના અંતરે દરેક માની લો કે જે સહકારી તંત્રના જે તે માણસો છે, જવાબદાર વ્યક્તિઓ છે, જે પોતાની ફરજને સમજી શકે છે, એવા લોકોએ આગળ આવવું જોઈએ અને જે આ કચરો અથવા જે આ લોકો આવી પ્રવૃત્તિઓ કરે છે એને રોકવા માટે એમને સમજાવવા જોઈએ. અને જો ન સમજે તો એને કડક હાથે કાર્યવાહી બી કરવી પડે તો કરવી પડે, પણ એક સિસ્ટમમાં લાવવા માટે સૌનું હિત સચવાય એવા પ્રયત્નો કરવા જોઈએ. સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે લોકોમાં પણ જાગૃતિ લાવવાની જરૂર છે, જેથી લોકો આ રીતના જે જાહેરમાં કચરો ફેંકતા હોય એ અટકી શકે. રાજેશ રાવલ, પ્રદેશ 24 ગુજરાતી, બનાસકાંઠા. સમગ્ર દેશ અને ગુજરાતમાં મારું ગામ મારું શહેર સ્વચ્છતા અભિયાન સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે લોકો આ સ્વચ્છતા અભિયાન વિશે કેટલા જાગૃત છે ત્યારે આપણે લોકો પાસે જ વાત કરીશું. કચરો તો ખરેખર નથી દેખાતો. ડોર ટુ ડોર ગાડીઓ આવે છે, સફાઈ બી થાય છે, કર્મચારીઓ પર સફાઈના આવે છે, પરંતુ કે આજુબાજુ જાહેર રસ્તો હોય, દુકાનો હોય, એનો કચરો કદાચ આજુબાજુ ઉડીને જતો હોય. તદુપરાંત કે ઝાડો આવેલા છે એ કુદરતી વસ્તુ પાનખર ઋતુ આવે એમાં બી પડેલા હોય છે, એટલે કે સ્વચ્છતા તો કમ્પ્લીટ થાય જ છે. તો તમને લાગે છે કે જનતા સ્વચ્છતા પ્રત્યે બેદરકાર છે? ના, એવું નથી. જનતા ખરેખર ડોર ટુ ડોર ગાડી આવે છે એમાં કલેક્ટર કરીને કચરો નાખે જ છે. તો શું માત્ર સરકાર જવાબદાર છે કે લોકો પણ? ના, લોકો પણ તેટલા જવાબદાર હોવું જ જોઈએ. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા આવેલી છે, એટલે સ્વચ્છતા તો હંમેશા આપણા ઘરમાં પણ હોવી જોઈએ અને નગરના રસ્તાઓ પર હોવી જોઈએ અને જાહેર માર્ગો પર પણ હોવી જોઈએ.
કચરો તો એમાં એવું છે, રોડ પર જે કચરો આવે છે, ગ્રાઉન્ડોમાં કચરો આવે છે, એ હમણાં પવન ફૂંકાય છે એના લીધે આવી શકે. બીજું કે અમારા ગુરુકૃપામાં અને અમારા વોર્ડમાં જે રોજ કચરો વારવા રોડ પર આવતા હતા એ હવે 2-3 દિવસે આવે છે. બાકી ગાડી આવે છે એમાં દરેક ઘરના મેમ્બરો ગાડીમાં નાખે છે. તો તમને લાગે છે કે આમાં સરકાર જવાબદાર છે કે લોકો પણ તેટલા જ જવાબદાર છે? બંને જવાબદાર છે નગર માટે, કારણ કે સરકાર કોઈ વિઝિટ મારતી નહીં, પગલાં કોઈ લેતા નથી, એના માટે બંને જવાબદાર છે. એ તો જુઓ કે કચરો નાખવા કે લેવાવાળા હજુ આવે છે, બરાબર. બે કહેવાય ને કે અહીંના જે છોટાઉદેપુરના કર્મચારીઓ પણ છે ને, બહારથી જે લીધેલા છે એ પણ કર્મચારીઓ છે, પણ તોય છતાં કચરો દેખાય છે, બરાબર છે. તો જોવા જઈએ ને તો અમે તો જોઈએ છે કે બે આવે છે, પણ જેમ આપણે પબ્લિક ખરી ને, પબ્લિક પણ જ્યાં ત્યાં કચરો ફેંકે છે. અહીંયા કહેવાય ને કે બધાને ડસ્ટબિન પણ આપેલું છે, અહીંયા થોડા અંતરે ડસ્ટબિન પણ છે, બધું જ છે, પણ તો પણ પ્લાસ્ટિકની થેલીઓ આમ તેમ ફેંકે છે. અમે જ ઘણી વખત જોઈએ છે કે ગાડી પરથી આમ ફેંકી દે છે. એટલે માણસે પણ જાગૃત થવું પડશે. એકલું સરકાર કશું નહીં કરી શકે, બરાબર. જ્યારે સ્વચ્છતાની વાત કરીએ ત્યારે પોતે ઊભા થવું પડશે, બરાબર. સરકાર કરે છે, એ ના કરતી હોય તો આપણે એમને કહેવું જોઈએ, બરાબર છે, પણ આપણે પણ જાગૃતતા લાવવી જોઈએ. કચરો લોકોની પણ બેદરકારી છે અને થોડી સફાઈ કામદારોની પણ અનિયમિતતાના લીધે આ પ્રશ્ન સર્જાય છે. શું તમને લાગે છે જનતા સ્વચ્છતા પ્રત્યે બેદરકારી રાખે છે? 100% બેદરકાર છે અને તેટલા જ જે સફાઈ કામદાર છે, કર્મચારીઓ, એ પણ બેદરકાર છે. એના શું તમે પોતે કચરો હંમેશા કચરા પેટીમાં નાખો છો? આ કચરા પેટીમાં ડોર ટુ ડોર કચરો કલેક્શન ગાડીઓ આવે છે, તો પછી રસ્તા પર કચરો કેમ? થોડી અનિયમિતતા હોય વાહન સુવિધાની, અને બીજા નંબર ઉપર આપણા જે લોકો હોય એ પણ કંઈ ઘરથી બહાર ગયા હોય આગા પાછા, તો આ બહાર ફેંકી દે પછી. ત્યારે લોકો સાથે આપણે વાત કરી તો લોકોએ જણાવ્યું કે અમારું ગામ, અમારું જે શહેર છે તે સ્વચ્છતાથી ભરપૂર છે અને અમે સ્વચ્છ રાખીએ છીએ તેવું લોકોએ જણાવ્યું છે. ત્યારે નગરપાલિકાઓ દ્વારા ડોર ટુ ડોર કચરાઓની ગાડીઓ ચલાવવામાં આવે છે, તેમાં કચરો નાખીને પાલિકા દ્વારા જે કચરાની ગાડીઓ ડોર ટુ ડોર ચલાવવામાં આવે છે તેમાં કચરો લોકો નાખે છે તેવું લોકોએ જણાવ્યું છે. ત્યારે તમામ લોકો સાથે આપણે વાત કરી, લોકોએ જણાવ્યું કે અમારું ગામ, અમારું જે શહેર છે તેમાં અમે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ રાખીએ છીએ. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર. સ્વચ્છતાને લઈ અને લોકો શું વિચારી રહ્યા છે? ડોર ટુ ડોર કલેક્શન, કચરાનું કલેક્શન થતું હોય છે. ખાસ કરીને જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં પાનની પિચકારી મારી દે છે, ગમે ત્યાં કચરાની થેલી ફેંકી દે છે. ખાસ કરીને જોવા જઈએ તો લોકો કચરાને લઈને કેટલા સાવચેત છે અને કચરાને લઈને લોકો શું કહી રહ્યા છે, કચરો કઈ રીતે જે છે કચરાનું કલેક્શન કરવું જોઈએ અને કચરો ના જ કરવો જોઈએ તેવું લોકો કહી રહ્યા છે. અને બીજી વસ્તુ એ છે કે જે કચરો ફેંકે તેને દંડ પણ થવો જોઈએ તેવું લોકો કહી રહ્યા છે. ત્યારે આપણે લોકો સાથે સીધી જ વાત કરશું કે ખરેખર કચરો ફેંકવાથી જે ગંદકી થતી હોય છે, ગંદકીથી મચ્છર ઉત્પન્ન થતા હોય છે, તેને લીધે ઘણી બીમારીઓનો સામનો પણ લોકો કરી રહ્યા હોય છે. ત્યારે ખાસ કરીને જોવા જઈએ તો લોકો સાથે જ આપણે સીધી વાત કરશું કે કચરો છે તે ખાસ કરીને ન જ કરવો જોઈએ, તો લોકો પાસેથી જ જાણશું તેને લઈને તેના સૂચનો શું છે. સસ્તા છે તો આ જુનાગઢ ક્યાં સસ્તા છે? ગાડી વાળો બોલતો જાય તો જ્યાં ત્યાં કચરો ગાડી વાળાને ભટકાય, બધે ભટકાય, તો સસ્તામાં ક્યાં દેખો છો? જ્યાં ત્યાં કચરો ફેંકે છે. ઘરમાં ફેંકશે તો બાયું રાયડું નાખશે, બહાર થૂકી આવો તો બહાર થૂકવાનું છે, આપણને ગેંડી આપી, બધું આપ્યું, તો જ્યાં ત્યાં કચરો છે તો એને બધાને સેજ લેવાનો કે આ કચરો ક્યાંય રોડ માથે ક્યાંય ફેંકવો ન જોઈએ. અને આવું મંદિર છે, ત્યાં વૃદ્ધાશ્રમ બનાવ્યો છે, સબિયું મૂકી જાય, કચરો નાખી જાય, અને આ કૂવો અહીંયા છે, અહીંયા માટલા ફેંકી જાય, અહીંયા રેવું, આ નાના નાના છોકરા, એને હવે રોગસારો થાય કે ન થાય? હવે અહીંયા છોકરું પડી ગયું હોય ને એની જવાબદારી કોણ લે? આ મંદિર છે ભગવાનનું, મંદિરમાં નથી છોકરું રાખતા તો એ સસ્તા ક્યાંથી રહે? આમ જોઈએ તો આપણે ગલીએ ગલીએ ડોર ટુ ડોર કલેક્શન હોય છે, બધું હોય છે, પણ તોય કચરો તો આપને જોવા મળે છે. જ્યાં જાવ ત્યાં મળે છે. તમે હાલતા જાવ ને સાનમાના ગાડી લઈને ત્યાં જબલું મૂકીને વ્યા જાય. કેમ પકડવા ચોરને?
રાતે બધા હુઈ ગયા તે ફેંકી જાય, એમાં શું સસ્તા છે? અને જે લોકો છે તે ઘણા લોકો તો થૂકીને લાલ દિવાલ કરી ઈ દિવાલ કરે છે. અટાણે દવાખાનામાં નથી સુધારો. ન્યાય તમે જોઈ આવો, પિચકારીઓ મારે છે તો ઘરે પિચકારી મારે ને તો બાય બળીઓ લે, તો ન્યા સસ્તા નથી. ન્યા કેમ તો થૂકે છે? તો કેમ ખબર પડે બધી? અને અહીંયા જ્યાં ત્યાં કચરો ન હોવો જોઈએ જુનાગઢમાં. અને જુનાગઢ તો કેવાય સસ્તો છે. આ બોલતા જાય છે ગાડીઓ વાળા ટાઈમો ટાઈમ મોકલો અને કચરો જ્યાં ત્યાં ફેંકે નહીં, એનું નામ કેવાય કે આ સસ્તા છે. ક્યાં છે આમાં સસ્તા? હું હેમાબેન રૂપારેલિયા, હું વિશ્વાસ સિટીમાં રહું છું, ખલીલપુર રોડ ઉપર. અને ખલીલપુર રોડ ઉપર નહીં પણ આખા જુનાગઢમાં જોઈએ તો સફાઈ ઝુંબેશ છે તે ખૂબ જરૂરી છે. આપણે જોઈએ કે સફાઈ વિકાસ ફક્ત કાગળ ઉપર જ છે, જમીન ઉપર તો વિનાશ જ દેખાય છે. અમે જયારે 1 થી 15 વોર્ડની મુલાકાત લીધી હતી ત્યારે પણ અમે બધી જગ્યાએ જોયું હતું ખૂબ જ ગંદકી. જુનાગઢ જેવું શહેર કે જે પવિત્ર માનવામાં આવે છે, જુનાગઢ શહેરમાં ક્યાંથી લોકો બધા દામોકુંડમાં આવે છે. હરિયાળું સિટી જેને કહેવાય છે કે ગિરનારની ગોદમાં જે આવેલું છે તે જુનાગઢના જે સ્માર્ટ સિટી, કોણ કહે છે કે આ સ્માર્ટ સિટી છે? ખૂબ જ ગંદકી છે. ત્યારે સફાઈ તો ક્યાંય થતી જ નથી. ખૂબ જ સફાઈની બેદરકારી છે. એના માટે આજે અમે બેનો ભેગા થઈ અને એક પ્રશ્ન કરવા માંગીએ છીએ કે ગંદકીથી થતા મચ્છરને હિસાબે થતા મેલેરિયા, ડેન્ગ્યુ આવા બીમારી થાય તો એના માટે જવાબદાર કોણ? અને ફક્ત પૈસા છે તે વસૂલવામાં આવે છે, તો જનતાને ફક્ત પૈસા જ ભરવાના? તેનો શું કઈ વિકાસ છે કે નહીં? તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ સોશિયલ મીડિયામાં પણ વાયરલ છે કે જુનાગઢ સિટી છે તે ગંદકીમાં 1લો નંબર અત્યારે તો આવે છે. ત્યારે સફાઈની મોટી વાતો કરતા હોય ત્યારે સફાઈ કરવા રેગ્યુલર કોઈ આવતું જ નથી. અને કાગળ ઉપર જોઈએ તો 8 થી 10 કર્મચારી હોય સફાઈ માટે, પણ આવે તો કેટલા? 2 કે 3 વ્યક્તિ. તો આના માટે જવાબદાર કોણ? તો ખૂબ જ આજે આ એક મુદ્દો ગંભીર છે. તે એક મહિલા તરીકે હું તમને વિનંતી કરું છું અને તમારા મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સ્વચ્છ જુનાગઢ, આ કયું સ્વચ્છ જુનાગઢ છે? તો આના માટે આજે અમારી બહેનો છે તે 2 શબ્દો કહેવા માંગે છે. હું તો એટલું જ કહીશ યજ્ઞેશભાઈ કે આ જે જુનાગઢ છે તેને સ્માર્ટ સિટી હું તો નહીં કહું. ઉર્મિલાબેન ચમનભાઈ પોસિયા, અમે ગંગોત્રી નગર 2 માં રહીએ છીએ. અહીંયા સાર્વજનિકમાં શિવ મંદિર બનાવ્યું પણ કચરાનો તો કોઈ માપ જ નહીં. કચરો એટલો આજુબાજુના એ બપોર વચ્ચે કચરો નાખી જાય, કોણ નાખી જાય ખબર પડતી નથી. જરાક સમજવું જોઈએ કે આ જગ્યા કઈ છે, પવિત્ર મંદિર છે. સફાઈ કરવાને બદલે કચરો ફેંકી જાય છે. અમારે સફાઈ જોઈએ. અહીંયા સાર્વજનિક કૂવો છે, એ કૂવો અમારે સફાઈ જોઈએ, સફાઈ આમાં હોવી જ જોઈએ. એટલે કોઈ પણ એવી સુવિધા કરો કે અહીંયા અઠવાડિયે 10 દિવસ સફાઈ વાળા આવે અને કચરો લઈ જાય. અમારે ત્યાં દૂર કચરો તો ટાઈમે આવે છે, પણ ગાડી વાળાને બીજે ત્રીજે મૂકી દે તો એ ટાઈમ કેમ નિભાવે? એના માટે ગાડીઓ ફાળવો. પછી કચરા વાળા એ છોકરીઓનું બોલો છો તો એને અમારી શેરી વાર્તા હોય ને તો ફોન આવે કે જ્યાં હોવ ને ત્યાં અધૂરું છોડીને બીજે જાઓ. અમે મેડમને ફોન કરીએ એટલે મેડમ જવાબ ન આપે તો મેડમ થી ઉપરી કે આજુબાજુના હોય જવાબ આપે. એટલે અમે એમ કીધું કે જો તમારી પાસે પૂરા કચરા વાળા ન હોય તો તમે ભરતી કરો. તો અમને કે તમારે નથી જોવાનું, એ અમારે જોવાનું છે. તો કચરા વાળવા વાળાનો બને ને ત્યાં સુધી 95% ઓલું નથી, ગેરઉપયોગ. એ લોકો ગુનેગાર નથી, કારણ કે ભરતી જ એટલી નથી કરતા ને એનો પગાર ક્યારે થાય? 3 મહિને. અને કેટલો આપે છે? 10,000 15,000. એસી માં બેઠા જો તમે 50,000 લાખ રૂપિયા કમાતા હોવ તો વારીને જે સાફ કરે છે ને એને પેલા પગાર આપો. એને તો તમે આપતા નથી. એની ભરતી કરો તો જ સ્વચ્છ રાખશે ને. અને જેને જીઆઈડીમાં મૂકો છો ને ત્યાં જ મૂકો. એને ફોન કરીને બીજે ન મોકલો. કચરો ન ફેંકે ને એમાં 2 જવાબદાર. કચરો ફેંકનારી પેલો ગુનેગાર. હું નાગરિક છું ભારત દેશનો, તો પેલી જવાબદારી મારું ભારત સ્વચ્છ કરવાની મારી આવે. તો એના માટે તો હું ખાસ કહીશ. અને એના માટે તો મારું બધા વિડીયો નોંધેલા છે, કારણ કે હું ખુદ શેરીમાંથી કચરા ઉપાડું છું. પેલા ઈ આપણે નિભાવતા થાય. આપણે કચરો ન ફેંકીએ, જ્યાં ત્યાં માવો ખાઈને કાગળીઓ ન ફેંકીએ તો જ સ્વચ્છ થશે. કઈ વારવા વાળા આવવાથી હાવ ભારત સ્વચ્છ નહીં થઈ જાય. એના માટે તો પેલા આપણે જવાબદાર બનવું પડશે. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે, તેમ છતાં પણ અમુક જગ્યાએ કચરો જોવા મળતો હોય છે. આવો જાણીએ નડિયાદના નાગરિકો વિશે કે કચરાની ડોર ટુ ડોર કલેક્શન ગાડી સમયસર આવે છે કે કેમ. લાલુ. ચાલો ભાઈ, તમે વિસ્તારમાં રહો છો, કચરાની ગાડી આવે છે રેગ્યુલર? હા, રેગ્યુલર આવે છે. સવારમાં 7 વાગે આવી જાય છે અને ફરી એક લારીવાળા આવે છે. 2-3 ગાડી આટા મારે છે એરિયામાં, આવી જાય છે ટાઈમ પર. રેગ્યુલર આવે. સમયસર? હા, સમય ચોખ્ખું રહેશે? ચોખ્ખું. હા. ગંદકી પણ? ના, નહીં. ગંદકી છે જ નહીં. નામ? સજનબેન. બેન, અત્યારે જે મહાનગરપાલિકા નડિયાદ બની છે, ડોર ટુ ડોર કચરો ઉઘરાવા આવે છે ખરા? ના ના ના,
2-3 દિવસે આવે છે અને અમુક ટાઈમે તો આવતાય નહીં. એ જ્યારે અમે બોલાવવા જઈએ ત્યારે સામે જતી રહે છે. સામેવાળા બધાની જોડે કચરો નાખે, અમે બોલાવવા જઈએ ત્યાર પછી પાછા આવે છે. એટલે આ 2 નંબરનો છે. વોર્ડ નંબર 2 માં પણ ઠેર ઠેર ગંદકી છે. હા. એ બાબતે શું કહેશો તમે? અમારા અહીંયા જે દુકાનો છે અમારી આગળ એ કચરો વરાતો નથી, બરાબર. આટલામાં વારીને જતા રહે છે ભાઈ. ઢગલા પડ્યા હોય છે, સામે ઢગલા પડ્યા હોય છે. કચરાવાળા આવતા નહીં એટલે અમે સામે નાખીએ છીએ, બરાબર. તો સામે ગંદકી થાય એવું નહીં સારું, બરાબર. અમારા અહીંયા બધા કોઈ આવે જાય તો કેવું લાગે, ખરાબ લાગે. એટલા માટે જ કહેવાનું, બીજું કશું કહેવાનું નહીં અમારે કે દરમિયાન આવવા જોઈએ. કચરો ઉભરાવા આવવા છતાં પણ કચરો હોય છે. હા, તો એનું શું કારણ? એનું કારણ હવે ખબર નહીં, કેમ કે કચરો વાળા પછી નાખી દીધા પછી તો કોઈ કચરો હોય નહીં ને, પણ નથી આવતા ત્યારની વાત છે આ તો. અત્યારે જે કચરાની સમસ્યા છે નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાંથી, તેમ છતાં પણ ગંદકીનો અભાવ છે. અહીંયા ટાઈમસર ગાડી આવતી નથી, કચરો વારવા આવે છે પણ બીજી જગ્યાએથી વારીને જતા રહે છે. અહીંયા વારવા આવતા નથી, કહેવા છતાં પણ વારતા નથી. પછી અમારે કચરો ગાડી ટાઈમસર ના આવે તો ક્યાં નાખવાનો? વૈકલ્પિક જગ્યા પર બીજી જગ્યાએ નાખીએ તો ગંદકી ફેલાય. ડોર ટુ ડોર કલેક્શન કચરાનું જે છે એ આવે છે એટલું? ટાઈમસર આવે ના આવે એવું છે. આવે તો આવી જાય, નહીં તો પછી 2 દિવસ નહીં આવતી એવું થાય છે. ગંદકી એના લીધે વધારે? હા, ગંદકી થાય છે. કચરામાં એવું છે કે અમારે દુકાન ચાલુ કર્યા પહેલા કચરાવાળા આવી જાય અને જતા રહે. અમારો જે કચરો ભેગો કરેલો હોય એ રહી જાય, બરોબર. અને એનો આવવાનો ટાઈમ ફિક્સ નહીં, તે કે સવારે આવે, બપોરે આવે, સાંજે આવે ખરા, પણ સમયસર નહીં, એનો ફિક્સ સમય નહીં, બરોબર. રેગ્યુલર નહીં આવતા. કોઈક વાર સવારે આવે, કોઈક વાર બપોરે આવે, કાં તો સાંજે આવે એવું હોય. તમે ટેક્સ ભરો છો ખરા? ટેક્સ નિયમિત ટેક્સ ભરવા છતાં પણ રેગ્યુલર નથી આવતો. એ બિલકુલ. બાબતે શું કહેતા? કચરો ભેગો ના થાય એટલા માટે નિયમિત અને રાબેતા મુજબ આવવું જોઈએ. યોગેશભાઈ. મુકેશભાઈ, અત્યારે ડોર ટુ ડોર કચરાનો સમસ્યા. હા, એટલે અહીંયા આગળ હું ઘંટી છે ત્યાં બેસવા આવું છું, પણ આજુબાજુ કચરો બહુ જ નાખેલો હોય છે. અને અહીં કચરાવાળા બી અઠવાડિયામાં 1-2 વાર જ આવે છે ગાડી લઈને, બાકી આવતા નથી. અને સામે બી નારું છે ત્યાં બી બધા કચરો ફેંકવો પડે છે, ગાડી નથી આવતી એટલા માટે ત્યાં ફેંકવો પડે છે અને કોઈ સાફ સફાઈ રહેતી નથી. તો નગરપાલિકાએ આનો અમલ કરવા વિનંતી. એની માટે એવું કહીશ કે સરકારે વ્યવસ્થા હવે કરેલી છે કે ડોર ટુ ડોર જઈને કચરો લઈ આવવાનો, પણ આ લોકો એમની બેદરકારી રાખે છે. ક્યારેક કચરો લેવા આવે છે, ક્યારેક નથી આવતા, ક્યારેક અઠવાડિયે આવે છે, ક્યારેક 2 દિવસે આવે છે. તો એના કારણે અમારે સામે જાહેરમાં રોડ ઉપર કચરો નાખવો પડે છે. મેઘરાજભાઈ બચુભાઈ લુહાર. મેઘનાથભાઈ, જે કચરાની સમસ્યા છે, ડોર ટુ ડોર કલેક્શન વાળા છે ગાડીવાળા, નાની ગાડી લઈને આવે તેની પ્રત્યે અમારે કચરો બહાર નાખવો પડે છે ને સુવિધા થોડી ઓછી મળે તે કારણે થોડી તકલીફ મળે. ટેક્સ ભરો છો તમે? ટેક્સ તો ભરીએ જ ટેક્સ ભરવા છતાં પણ કાયમ આવતું નથી ડોર ટુ છે. એ આ રોડ પર વાળે છે, અમારે આ બાજુના બ્લોક ઉપર સાફ સફાઈ નથી થતી, નીચે સાફ સફાઈ કરે છે જતા રહે. અને અમુક વાર કચરાની ગાડી આવવા છતાં પણ અંદર ભરેલી હોય તો અમને નાખવાની સુવિધા નહીં મળતી, એની કારણે અમે થોડો બહાર નાખીએ. ક્યાં નાખો છો પછી કચરો? અહીં થોડી ઢાળ ગાડી. લવંગિકા. જી બેન, તમે કયા વોર્ડમાં રહો છો? 7 નંબરના વોર્ડમાં. જે કચરાની ગાડી છે આવે છે? હા, એ રોજ આવે છે. એના પછી બી કચરો વાળવા માટે આવે છે માણસ લારી લઈને, પણ તો બી અમારા કચરાવાળાનો વાંક તો કાઢતા જ નથી. એ છતાં બી ફરિયાવાળાઓને મેં કેટલી વાર કીધું છે કે તમે આમ તેમ કચરો ના નાખશો, તો બી અહીંયા આગળ નાખે છે. એઠવાડો બી ત્યાં આગળ રોડ પર પડ્યો હોય છે. અમે લોકોએ કમ્પ્લેન બી કેટલી વાર કરી. અમારા એ વોર્ડના જે મેમ્બર છે એ બી પોતે આવીને કેટલી વાર કહી ગયા, પણ પબ્લિક જ નહીં સમજતી અમારે અહીં. જે કહી શકાય કે નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળે, વિકાસના પંથે છે, તેમ છતાં પણ આ ગંદકીનો અભાવ છે. પણ આ ગંદકીનો અભાવ છે, પણ હવે સરકાર બી કરીને કેટલું કરશે? પબ્લિકને જાતે બી સમજવું પડે ને, અહીંની સમજતી જ નથી. મેં પ્રોપર અમારે તો કેટલી વાર ઝઘડો બી કર્યો છે અમે લોકોએ બધાએ મળીને કે અમારે આવા જવાનો રસ્તો છે, તમે આવી રીતે વચ્ચે ગંદવાડો ના નાખો. તે છતાં બી કોઈ સાંભળવા તૈયાર જ નથી. અમે મેમ્બરને બી કહ્યું હતું, એ 2-3 વખત આવીને કહીને બી ગયા બધાને, પણ કોઈ સાંભળતું જ નથી. ભાઈજીભાઈ આવ્યા હતા એક વખત કહેવા, અને એમની જોડે બીજા બી એક ભાઈ હતા, એમને બી કહ્યું હતું, એમનું મને નામ નથી ખબર, પણ એ પણ આવીને કહી ગયા હતા 2-3 વખત, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. મારું નામ કિશન હેમરાજ ધનકર છે. ક્યાં રહો છો? હું વોર્ડ નંબર 7 માં રહું છું, જૂના માખણપુરા વેરી માતાની સામે. અહીં જે કચરાની સમસ્યા ખરી આપણે? ના, કચરાની કોઈ સમસ્યા નહીં. સવારે એક ટેમ્પો આવે છે, પછી એના પછી નાની લારી પણ આવે છે. કાયમ આવે છે રેગ્યુલર? ના, રેગ્યુલર આવે છે.
તમારા વિસ્તારમાં પછી ગંદકીની સમસ્યા? ના, ગંદકીની એવી કોઈ સમસ્યા છે નહીં, કારણ કે ડોર ટુ ડોર કચરાની ગાડીઓ આવે જ છે. વિસ્તારમાં ચોખ્ખાઈ રહે છે? હા, ચોખ્ખાઈ રહે છે. મારું નામ પ્રાચી કિશનલાલ ધનગર છે. પ્રાચી, તમારા વિસ્તારમાં જે કચરાની ગાડી આવે છે રેગ્યુલર? હા, સવાર થતાં જ 7:30 થી 8:45ની વચ્ચે રેગ્યુલર કચરાની ગાડી આવે છે અને કચરાનું જે પેલું ગીત છે એ ગીત વગાડીને અને બધા બહાર આવે છે અને કચરો નાખી જાય છે. ચોખ્ખાઈ ખરી તમારા હા, ચોખ્ખાઈ છે, સ્વચ્છતા છે. તો તમે જે ટેક્સ ભરો છો ટેક્સના લીધે જ આ કચરાની ગાડી આવે છે? હા. શું કહે છે એ બાબત? ના, કચરાની ગાડી આવે છે તો તેથી વધારે સારું છે, કેમ કે જે વિસ્તાર અમારો છે ત્યાં પહેલાં બહુ જ ગંદકી હતી, પણ જ્યારથી કચરાની ગાડી આવવા લાગી છે ત્યારથી બધા ઘરના લોકો બધા બહાર આવીને અને કચરો નાખી દે છે, એટલે સ્વચ્છતા જળવાઈ રહે છે. નડિયાદના નાગરિકો વિશે જણાવ્યું આપણે કે કચરાની ગાડીઓ અમુક વાર આવે છે, પરંતુ જે ગાડીઓ જે છે એ નાની આવે છે અને જે કચરો પેક હોય છે તેના કારણે જે રહીશો હોય છે તે બીજી વૈકલ્પિક જગ્યાએ કચરો નાખતા હોય છે, તેના કારણે રોગચાળો પણ ફેલાતો હોય છે. તેમના પણ પ્રશ્નો છે કે સમયસર ગાડી આવે અને જે કચરાની જે ડોર ટુ ડોર ગાડી છે તે મોટી આવે કે જેથી કરીને પણ કચરો બધો નખાઈ જાય ને જે વૈકલ્પિક જગ્યાએ નાખે છે તે ન નખાય. પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, નડિયાદ, ખેડા. સમગ્ર ભારત અને સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો મારું શહેર સ્વચ્છ શહેર તેમજ મારું ગામ સ્વચ્છ ગામના છે તે સ્લોગનો સાથે ભારત સરકાર અનેક અભિયાનો ચલાવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક છે લોકો દ્વારા છે તે જાગૃતિ નથી આવતી. અનેક ગામોમાં છે તે જે કચરાના જે ઢગલા જોવા પણ મળતા હોય છે, તેમજ સરકાર દ્વારા છે તે ડોર ટુ ડોર કલેક્શનનું અભિયાન પણ ચલાવવામાં આવતું હોય છે, છતાં પણ લોકોમાં ક્યાંક જાગૃતિનો અભાવ હોય તેવું અનેક વખત લાગતું હોય છે. ત્યાં રાજકોટવાસીઓ પાસે જાણશું કે તે લોકો શું કહી રહ્યા છે. કચરા થવા માટેના જનરલી 3 કારણો છે મારી દ્રષ્ટિએ. એક કારણ છે પાન ફાંકીના જે કાંઈ પ્લાસ્ટિક બહાર પાડે છે એ, બીજું કારણ છે ચાના કપ છે, અને ત્રીજું કારણ છે વેફરના પેકેટો પ્લાસ્ટિકના. આ 3 વસ્તુનો કઈ રીતે નિવેડો આવો એની ઉપર જો વિચાર કરવામાં આવે તો ઘણો બધી સ્વચ્છતા જળવાઈ રહે. અને ઘરે ઘરે કલેક્શનનું કાર્ય તો સરકાર ઠીક કરે જ છે, પણ આના માટે સ્ટ્રિક્ટલી રૂલ્સ હોવા જોઈએ. અને જ્યાં જ્યાં ચા, પ્લાસ્ટિકના પેકેટ અને જે કચરો થાય છે એને કઈ રીતે એ જે ફેલાવે છે તે દુકાનદાર જ એને જવાબદાર થાય અને એ જગ્યાએ એનું નિરાકરણ આવે એ કરવું જરૂરી છે. અને બાકી વધારેમાં વધારે અવેરનેસ સ્કૂલમાંથી આવી શકે છે. નાનપણથી જ બાળકોને આ માટે ખાસ એક અઠવાડિયામાં એક દિવસ એવો રાખવો જોઈએ કે તેઓ સમગ્ર શહેરમાં ફરે અને એ એવી રીતે કચરાનું ભેગા કરે કે સમગ્ર શહેર ઈ જોવે અને એમાંથી પ્રેરણા લે કે આ રીતે આપણે કચરો કરી અને આવા નાના બાળકો આ ઉપાડતા હોય તો આપણે આ કચરો ન કરવો જોઈએ. તો એનાથી એક નવી પ્રેરણા મળે અને એક નવી ભાવના ઊભી થાય તો કદાચ શક્ય છે કે શહેરમાં સ્વચ્છતા વધે. આ જે સ્વચ્છતાનું અભિયાન છે ને એ જ્યારે મનમોહન સિંહની સરકાર હતી ત્યારે કેન્દ્ર સરકારે આ આખા દેશમાં ડોર ટુ ડોર કલેક્શનની આખી પદ્ધતિની યોજના બહાર પાડી હતી. એના ભાગરૂપે અત્યારે સમગ્ર દેશમાં તમામ જગ્યાએ કોર્પોરેશન કે નગરપાલિકાને જવાબદારી સોંપવામાં આવી છે ડોર ટુ ડોર કલેક્શનની, અને એની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર આપે છે. તો ડોર ટુ ડોર કલેક્શન કરવાના જે પદ્ધતિ છે એ પરફેક્ટ નથી થતી. અત્યારે જે કોર્પોરેશન હોય તો આજે શેરીઓમાં કચરો પડ્યો હોય તો એ જવાબદારી કોની છે? ડોર ટુ ડોર કલેક્શન કરવાવાળાની જવાબદારી છે ને. બીજું કે ડસ્ટબિન જે મેં જોયું કે અમેરિકામાં કે બીજા દેશોમાં તમે ડસ્ટબિન છે ને બધી જગ્યાએ હોય. ડસ્ટબિન વધુમાં વધુ ડસ્ટબિન હોય, તમે 5 ડગલા ચાલો એટલે ડસ્ટબિન જોવા મળે. તો ડસ્ટબિનનો વધુમાં વધુ કોર્પોરેશન કે નગરપાલિકા જે સ્વાયત્ત સંસ્થાઓ હોય એને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મૂકવા જોઈએ. અને ત્રીજું કે આવું સ્વચ્છતા માટે જે ગંદકી કરે એને કોઈ દંડ કે કોઈ સજાની જોગવાઈ પણ કરવી જોઈએ, એવું મારું માનવું છે. મારી સાહેબ નૂતન ભટ્ટ, રાજકોટમાં 60 વર્ષથી રહું છું. તમારો જે સવાલ છે એ બહુ ખરેખર ગુડ અને પબ્લિકને ઉપયોગી થાય એવો છે. ગવર્મેન્ટ મહેનત કરે છે પણ નાગરિકોની નૈતિક ફરજ પણ છે. આપણે અહીંયા શું છે ગુજરાતમાં બધા વધારેમાં વધારે ફાંકી ખાય છે. તો ફાંકી ખાય છે તો ફાંકી ખાઈને જ્યાં ત્યાં કચરો નાખી દે છે. એ પ્રમાણે આપણે બધાએ જુદે જુદે ઠેકાણે છે ને
ફૂડ ઝોન હોય છે, તો એમાંય છે. ધારો કે પાણીપુરીવાળા છે, કટલેસવાળા છે, સિંગવાળા છે, તો એ લોકો પોતાનો વેપાર કરે છે પણ સ્વચ્છતા ઉપર ધ્યાન આપતા નથી. અને બીજું, આપણે પણ કોઈ પણ વસ્તુ ખાઈને ડસ્ટબિન છે છતાં એમાં આપણે નાખતી નથી. તો સૌથી પહેલાં તો ગવર્મેન્ટ તો ભલે પોતાની રીતે પ્રયત્નો કરે છે, કરોડો રૂપિયાનું આંધણ કરે છે, બધું કરે છે, પણ પહેલી નાગરિકોની ફરજ છે. મારી દ્રષ્ટિએ જુઓ ને તો નાગરિકની ફરજ છે કે આપણું શહેર સ્વચ્છ શહેર, આપણું ભારત સ્વચ્છ ભારત, આ બધું થોડુંક નૈતિકતા આપણામાં હોય તો આપણા દેશનું નામ રોશન થાય, આપણા સિટીનું નામ રોશન થાય. ગવર્મેન્ટ જેટલા સ્વચ્છતામાં આવે છે, તમે જોઈ છે કોર્પોરેશનમાં છે, તો કોર્પોરેશનમાં દર વર્ષે એવોર્ડ આપે છે. તો એ સિટીમાં એવોર્ડ આપે છે. તો હું અત્યારે મારી એક ભાવના છે અને હું ઈચ્છું છું કે આવતે વખતે રાજકોટના નાગરિકો ખૂબ જ આ પોઈન્ટ ઉપર ધ્યાન રાખે અને રાજકોટનું નામ ફર્સ્ટ આવે એવી બધાને શુભેચ્છા આપું છું. અને હું ઈચ્છું છું, મારી એમ્બિશન છે કે રાજકોટનું નામ ફર્સ્ટ આવે સ્વચ્છતામાં, અને લોકો સમજે, નાગરિકો સમજે, ગવર્મેન્ટ જબ સમજે, અને ખૂબ જ જ્યાં જ્યાં હજી પણ એવો ગંદવાળો રહેતો હોય ત્યાં સરકારો સાધનો મૂકે, કચરાપેટી મૂકે, અને ખૂબ જ પ્રચાર અને પ્રસાર તો છે જ. તો બધાને મારી નાગરિકોને, રાજકોટના નાગરિકોને ખાસ વિનંતી છે કે આપણું રાજકોટ સ્વચ્છ રાજકોટ, આ બધે આપણું નામ લેવાય, આપણું નામ રોશન થાય એવું હું ઈચ્છું છું. બધાને શુભેચ્છા, બેસ્ટ ઓફ લક. તો આ હતા રાજકોટવાસીઓ કે જે કહી રહ્યા છે કે લોકોમાં હાલ હજી સુધી જાગૃતિ નથી આવી, કારણ કે લોકો જ્યાં સુધી પોતાથી શરૂઆત નહીં કરે ત્યાં સુધી ખાસ તો તે લોકો કામ નહીં કરી શકે. તેમજ ખાસ તો બાળપણથી લોકોને શીખવાડવામાં આવે તો તે લોકો છે તે ડસ્ટબિનમાં જ કચરો નાખે અને દરેક શહેર છે તે સ્વચ્છતા રાખે, અને આગામી સમયમાં છે તે બાળકોને તાલીમ આપવામાં આવે, તેમજ અનેક વાતો કરવામાં આવે તો બાળકો દ્વારા છે તે અભિયાન પણ કરવામાં આવતા હોય છે. પરંતુ લોકો જ્યાં સુધી સમજશે નહીં ત્યાં સુધી છે તે સ્વચ્છતા રહેશે નહીં. પરંતુ જે સરકાર દ્વારા પણ છે તે ડોર ટુ ડોર કલેક્શન કરવામાં આવે છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક સરકારના જે અભાવના લીધે છે તે અનેક શહેરોમાં છે તે કચરાના ઢગલા જોવા મળતા હોય છે. અને ખાસ તો જ્યાં સુધી લોકો નહીં સમજે ત્યાં સુધી છે તે એક બદલાવ પણ નહીં આવે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. સમગ્ર દેશમાં મારું શહેર મારું ગામ સ્વચ્છ શહેરની વાતો છે, અને જે રીતે લોકો અને ખાસ કરીને જે સરકાર દ્વારા સ્વચ્છતા અંગે પણ જાગૃતતા લાવવાના જે પ્રયાસ અને અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ સુરત જેવા જે મહાનગરપાલિકાઓમાં જે રીતે ડોર ટુ ડોર કચરો અને ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા ગાડીઓ પણ ફાળવવામાં આવતી હોય છે, છતાં પણ ગુજરાતના નાગરિકતાઓ જાણે ઉદાસીનતા ભર્યું જે હોય છે તેવું વલણ આવી રહ્યું છે. ત્યારે સુરત શહેરમાં હજુ અનેક ઠેકાણે કચરાના ઢગ અને ઉભરાતી જે ગટરોની સમસ્યા છે તે યથાવત છે. ત્યારે અહીંથી કેટલાક લોકો સાથે જાણીશું, કારણ કે સ્વસ્થ સુરત સ્માર્ટ સુરત કે ની વાતો વચ્ચે લોકો પાસેથી જાણીશું क्या कहेंगे हमारा सूरत स्मार्ट सूरत है, स्मार्ट सूरत के बीच में फिर भी कचरा कहीं ना कहीं दिख रहा है. स्मार्ट सूरत है हमारा, और सूरत को इस बार नेशनल लेवल पे अवार्ड भी मिला है स्वच्छता का, किंतु कहीं ना कुछ खामियां हमारे कलेक्शन डिपार्टमेंट में रह जाती है. ये जो टेंडर देते हैं, टेंडर देने के बाद ये जो कलेक्शन वाले हैं ये सही से कचरा कलेक्ट करते हैं कि नहीं, उस पर निगरानी नहीं हो रही है. और आपने देखा होगा जब भी हजीरा रोड से पीछे से जाओगे खजूद वाले एरिया पे आपको समझ में आ जाएगी कि क्या स्थिति है. सिर्फ ऊपर के हिस्सा दिखा के अवार्ड ले लेने से कुछ नहीं होता है. अगर रियल में ये जो संस्थाएं हैं ये अवार्ड देती है, इनको यहाँ के स्लम एरिया में आना चाहिए. गणेश नगर, पांडेसरा का गणेश नगर है, वहां एक बार नजर मारनी चाहिए तो इनको पता चले कि रियल में सूरत स्वच्छ सिटी है कि नहीं. मिट्टी खाड़ी की तरफ आना चाहिए. सिर्फ और सिर्फ पॉश इलाके दिखा के वेसू और सिटी लाइट गोरदो रोड जैसे इलाके देके अवार्ड तो ले लिया, लेकिन कहीं ना कहीं हमारे अंदर जो खामियां है वो खामियां हमें देखने की जरूरत है. नगर पालिका को ये खामियां नहीं दिख रही है. नगर पालिका को बस इतना ही दिखता है कि ठीक है कैसे करके वेरा का कलेक्शन करो. आज सबसे अमीर म्युनिसिपालिटी गुजरात की, क्या भारत में सबसे समग्र अमीर म्युनिसिपालिटी में अगर किसी की गिनती होती है तो सूरत म्युनिसिपालिटी की गिनती होती है. सूरत म्युनिसिपालिटी अहमदाबाद म्युनिसिपालिटी को लोन देती है. इतना पैसा सूरत नगर पालिका के पास है, उसके बावजूद आज सूरत के अंदर
ठेर ठेर कचरे पड़े हैं, तो कहीं ना कहीं अधिकारियों को इस पर ध्यान देने की जरूरत है। बिल्कुल बीजा लोगों સાથે પણ વાત કરીશું। आप क्या कहेंगे जिस तरह से हमारा स्वच्छ सूरत होना चाहिए, लेकिन फिर भी जिस तरह से अभी देख रहे हैं हम, किस तरह के पूरा जो कचरा दिख रहा है कहीं सारी जगह पे। देखिए, शहर है, बड़ा शहर है, लगभग 70 लाख से ज़्यादा का आबादी है यहाँ पे। फिर भी शहरों में यहाँ पूरा प्रयास तो चल ही रहा है सरकार का, लेकिन फिर भी कहीं ना कहीं खामी रह जा रही है। कोई गाड़ी वाला, कचरा वाला 5-5, 6-6 दिन तक नहीं आ रहा है सोसाइटी में, तो वो कचरा बचा रह जा रहा है। तो सोसाइटी वालों की भी मजबूरी है, वो लोग कचरा अपने आसपास के किसी मैदान में, नाले में फेंक रहे हैं, तो वहीं से तो गंदगी की स्टार्ट होती है, वही गंदगी की शुरुआत होती है। तो सरकार पहले एक कदम बढ़ाएगी तो जनता 2 कदम बढ़ाएगी। तो उसका सीधा सीधा मतलब है कि सरकार थोड़ा सा और ध्यान दे, थोड़ा इम्प्रूवमेंट करे अपने सेवा में, सर्विस अच्छी दे थोड़ी सी, बाकी कोई दिक्कत नहीं, लेकिन सर्विस अच्छी दे। નહીં, તમારી વાત બરાબર છે. આપણે કહેવાનો મતલબ એવું છે કે પબ્લિકની જવાબદારી તો હોય જ છે. અધિકારીઓ એમનું કામ કરે છે, એના નીચેના કર્મચારીઓ એમનું કામ કરે છે, પણ ઉચ્ચ અધિકારી જે હોય છે એમને ખરેખર નીચે કર્મચારીઓ પર ધ્યાન રાખવા જેવું છે, બીજું કશું જ નહીં. એના કારણે મારા ખ્યાલથી કચરાનો ઉઠાતરી ઓછી થાય છે ને પબ્લિકે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે ગમે ત્યાં કચરો ના નાખવો જોઈએ. શું એવું કરી શકાય કે જે રીતે સ્વચ્છતામાં નંબર આપણે 1 લાવીએ છીએ અને ખરેખર તમામ દિશાઓ પરથી ખરેખર આપણું સુરત સ્વચ્છ રહેવું જોઈએ? એના માટે એક જ વસ્તુ છે, જે આપણા ઉચ્ચ અધિકારી છે એમને ગ્રાઉન્ડ લેવલ પર આવીને જોવું જોઈએ કે આપણા નીચેના કર્મચારીઓ હોય, XYZ કોઈ પણ હોય, તેમને કઈ રીતે એ લોકો કામ કરે છે એની પર આખું ડિપેન્ડ છે. અગર ઉચ્ચ અધિકારી બરાબર જો ધ્યાન નહીં આપે તો પછી ઠીક છે, આ જે ચાલે છે એ ચાલવાનું છે. નંબર 1 તો આવ્યો છે પણ 0 नंबर 1 છે છતાં પણ આ રીતની સમસ્યા છે। आप क्या कहेंगे किस तरह से सूरत में हालात देख रहे हैं आप? स्मार्ट सूरत में किस तरह को आप देख रहे हैं, क्या कहें? स्वस्थ सूरत, सुंदर सूरत की जगह जगह बोर्ड लगे हुए हैं। हम यही चाहते हैं कि हमारा जो सूरत है वो स्वस्थ और सुंदर रहे। हमारा यही कहना है कि देखो, प्रशासन तो अपना कार्य कर रही है, पब्लिक को भी हर जगह कचरा नहीं डालना चाहिए। जगह जगह पे मावा गुटखा खाकर थूकते हैं, रोड के ऊपर थूकते हैं। आज हम फॉरेन में देखते हैं एकदम क्लीन सिटियाँ रहती है, साफ सुथरा रहता है। और हमारा जो भारत देश है, भारत देश के अंदर जगह जगह पर जो गंदगी फैली हुई रहती है, तो उसका मेन कारण यह है कि ऊपर से लेकर नीचे तक, और उसमें दोषी पब्लिक भी है, क्योंकि पब्लिक जो है वो ही साफ सुथरा रख सकती है। क्योंकि हमारे घर को हम कितना साफ सुथरा रखते हैं, सुबह शाम उसकी सफाई करते हैं। तो ये जो हम जिस शहर में रहते हैं वो भी हमारा एक घर है, और हमारा जो धर्म और कर्तव्य बनता है कि उसको भी हम साफ सुथरा रखें। सब लोगों का ये धर्म है। और बात ये चीज़ है कि भाई SMC जो प्रशासन है वो भी काम को ढीले न करे, और जो कर्मचारी है उन पर दबाव देकर, जहाँ ऐसे जगह हैं, जो ऐसी सोसाइटियाँ हैं जहाँ से कचरा नहीं उड़ता है और जगह जगह कचरे डाल देते हैं, तो वहाँ पे भी जुर्माना का एक सिस्टम रखें कि भाई कोई भी कचरा डाला पकड़े गए तो उस पर जुर्माना रखा जाएगा। तो ऐसा ये सिस्टम सब जगह लागू रहे तो कचरा ऑटोमेटिक साफ हो जाएगा और सब लोग लगे रहे સ્વસ્થ સુરત, સુંદર સુરત બનાવને में। બિલકુલ, તો સુરતથી આ લોકો હતા અને જાગૃત નાગરિકો પણ જણાવી રહ્યા છે કે જે પ્રકારે લોકોની પણ ક્યાંક જવાબદારી છે, એટલે સરકારનો જે રીતનો ડોર ટુ ડોર કચરાની વાત હોય, પરંતુ લોકોએ પણ સાથોસાથ આની જવાબદારી અને સ્વચ્છતામાં, એટલે કે જાતે કચરો ઉપાડીને જાતે તેનો નિકાલ પણ કરવો જોઈએ તેવું એને સુરતના લોકો જણાવી રહ્યા છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત। પ્રદેશ 24 ગુજરાતીના વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાચામાં આજે વાત કરીશું સ્વચ્છતા અભિયાનની। આમ તો સ્વચ્છતા અભિયાન નેતાઓ કહે છે કે સ્વચ્છતા અભિયાન કરવું જોઈએ। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન માટે ઝાડુ લઈને રસ્તા પર આવે અને સમગ્ર દેશમાં એક જ દિવસે સ્વચ્છતા અભિયાન માટે તમામ લોકો ઉતરી પડે, પણ પછી જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી। ત્યારે આજે અમારી ટીમ છે તે ઓલપાડ ટાઉનમાં આવી છે ને ઓલપાડના લોકોનો મત જાણવાનો પ્રયત્ન કરીશું કે સ્વચ્છતા અભિયાનને લઈને તેઓનું શું કહેવું છે। જે રીતે સ્વચ્છતા અભિયાન માટે કહેવાય છે કે એક દિવસ માટે સ્વચ્છતા અભિયાન થતું હોય છે, પરંતુ આ સ્વચ્છતા અભિયાન કાયમ થવું જોઈએ। આપ શું માનો છો? તમારી વાત બિલકુલ સાચી છે, કારણ કે સ્વચ્છતા અભિયાન છે તે કાયમ માટે થવું જ જોઈએ અને એના માટે પૂરા દેશનો પણ એમાં સહકાર જોઈએ। દેશનો આજે હું ઓલપાડ ગામમાં રહેવાસી છું, તો જે સ્વચ્છતા અભિયાન છે, તો સ્વચ્છતા અભિયાન કોઈ પણ એક વ્યક્તિથી થતો નથી, એના માટે બધાની જ જરૂર પડે છે।
અને બીજી વસ્તુ એ છે કે આપણે પહેલા એવું નક્કી કરવું પડે કે ભારત મારો દેશ છે અને ભારતમાં જે સ્વચ્છતા અભિયાન એ સૌથી પહેલી પહેલ હું કરું. જો આ જો સૂત્રો બધા જો સમજી જાય તો પૂરા ભારત દેશમાં સ્વચ્છતા ही સ્વચ્છતા છે. સ્વચ્છતા અભિયાન શરૂઆત આપણે જ કરવી પડે અને પછી જ લોકો જોડાતા જાય છે. પરંતુ જ્યાં જુઓ ત્યાં ગંદકી, અને એવું કહેવાય છે કે જ્યાં ગંદકી હોય છે ત્યાં બીમારી હોય છે અને જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુતા હોય છે. આપણી સાથે અન્ય આગેવાન છે. શું નામ છે આપનું? સુરેશભાઈ રાજારામ ગુપ્તા. સુરેશભાઈ, જે રીતે સ્વચ્છતા અભિયાનને લઈને ખૂબ ચર્ચાઓ થતી હોય છે, આપ માનો છો કે આપનો વિસ્તારમાં સ્વચ્છતા થાય છે? સ્વચ્છતા તો એવું છે ને ભાઈ, જે દાડે ખાલી સ્વચ્છતા જાહેરાત થાય તો તે દાડે ખાલી સ્વચ્છતા થાય છે ને પછી લોકો બી મતલબ જાગૃત નથી રહેતા. ને ખરેખર આમાં શું છે કે જે પંચાયતના બધા સભ્યો હોય, દરેક મોહલ્લે સભ્ય છે, ખરેખર દરેક મોહલ્લે એક કમિટી બનવી જોઈએ સ્વચ્છતા અભિયાનની, કે જે અઠવાડિયામાં એક ફેરી દરેક પોતપોતાનો મોહલ્લો આંગળું સાફ કરે. તો હું નથી ધારતો કે દરેક ગામ જો પોતે સંયમ મહલ્લામાંથી જો કચરો સાફ કરતા ગામમાં સ્વચ્છતા બી રહી, માંદગી તો પ્રમાણ બી ઓછું રહી. ને વધતા તો શું છે કે હું આજે પંચાયત ઓફિસ હોય કે મામલતદાર ઓફિસ હોય કે ટીડીઓ ઓફિસ હોય તો ત્યાં જો પહેલા તો કચરો આપણે જોવા મળે છે ને એ લોકોને આંગણામાં જો પાનના પિચકારીઓ કે માવાના પિચકારીઓ બારીઓમાંથી દેખાય છે. તો મને નથી લાગતું કે અધિકારીઓ બી પોતાની જવાબદારી સમજી પોતાની ઓફિસમાંથી જો સ્વચ્છતા અભિયાન વ્યવસ્થિત રીતે કરીને નીકળે તો ગામ બી સ્વસ્થ રહે. ખાસ કરીને સ્વચ્છતા અભિયાનમાં અધિકારીઓ જોડાતા હોય છે, અધિકારીઓ પણ ઝાડુ લેતા હોય છે, પણ સરકારી કચેરીઓમાં મોટાભાગે લોકો જે કામ માટે આવતા હોય છે તે દિવાલો પર પિચકારી મારતા હોય છે, કર્મચારીઓ પણ બારીમાંથી પિચકારી મારી દેતા હોય છે, એટલે ગંદકી જોવા મળતી હોય છે. આ મામલતદાર કચેરી છે ત્યાં પણ આ દ્રશ્ય જોવા મળે છે. તો આવા સમયે જાગૃત થવાની જરૂર માત્ર જનતાની પણ કર્મચારીઓ છે. માનો છો આપ? હા, માનીએ છીએ ને, કર્મચારીઓ પણ જાગૃત રહેવું જોઈએ. તો આજે જાગૃત રહેશે તો જ આ ગંદકીઓ ઓછી થશે. જ્યાં જાગૃતતા નથી તો જ આ ગંદકીઓ ઘણી બધી છે. જ્યાં ઠેર ઠેર પાનની પિચકારીઓ મારેલી છે, તો આ ધ્યાન આપવું જોઈએ. સામાન્ય રીતે તમામ લોકોની જવાબદારી છે, સામાન્ય જનતા હોય કે કર્મચારીઓ હોય કે અધિકારીઓ. જે રીતે આપ શું અપીલ કરવા માંગશો સ્વચ્છતા અભિયાનને લઈને? હું સ્વચ્છતા અપીલ એ કરવા માંગુ છું કે દરેક નાગરિકે પોતે જવાબદારી સમજી સ્વચ્છતા અભિયાનમાં જોડાય. પોતાનું ઘર, પોતાનો મોહલ્લો, પોતાનું ગામ આ રીતે જો પોતાનું માનીને જો બધા કરશે તો સફાઈ અભિયાન બી સરસ દેખાશે. ને આજે આપણે ફોરનની વાતો કરીએ છીએ તો સફાઈ અભિયાન આ રીતે જ છે કે ભાઈ પોતે તાંગાડી જવાબદારી સમજીને તાંગાડી લોકો કચરો નથી લાગતા ને પોતે જાંગાડી એ લોકોની વ્યવસ્થા કરેલી છે, તાંગાડી જ કચરો લાખે છે. તો એને લીધે ત્યાં સ્વચ્છતા દેખાય છે. તો આપણે બી અનુસરીએ કે જ્યાં ગાડી કચરા પેટી બનાવેલી હોય ત્યાં કચરો લાખીએ. ગાડીઓ લેવા આવે છે તો ગાડીઓમાં કચરો લાખીએ. ગમે ત્યાં કચરો લાખીને થેલીઓ બધા બાંધી જે લોકો લાખી જાય છે રોડ રસ્તા પર તે બી ન કરીએ. ને જ્યાં કચરા પેટીઓ બનાવી છે ટેમ્પાઓની વ્યવસ્થા રાખી ત્યાં કચરો લાખીએ તો ગામમાં કચરો ઓછા દેખાય. હવે સામાન્ય રીતે ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવતું હોય છે. સોસાયટીઓમાં કચરા લેવા માટે વાહનો આવતા હોય છે, છતાં લોકો રસ્તા પર નાખી જતા હોય છે, ગંદકી ફેલાવતા હોય છે. શું કહેશો? આમ જોવા જઈએ તો સરકાર તરફથી તો સ્વચ્છતા અભિયાન માટે ઘણી બધી પબ્લિસિટી કરવામાં આવે છે, ઘણો બધો સહકાર આપવામાં આવે છે. પંચાયત તરફથી પણ ઘણો બધો સહકાર આપવામાં આવે છે. પણ સ્વચ્છતા અભિયાન માટે હું એવું માનું છું કે સૌથી પહેલા એ આપણા પોતાની જવાબદારી કહેવાય. અને સ્વચ્છતા અભિયાન માટે જે કંઈ કચરો ગંદકી જે ફેલાવવામાં આવે છે તેમાં મારે માનવું એવું છે કે ખરેખર એવું થવું ન જોઈએ. અને દેશનો નાગરિકની એક ફરજમાં આવે કે આ ભારત દેશ એ મારો દેશ છે અને એના માટે કેવું છે કે સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતા તે એક દિવસનું અભિયાન નથી. તમારે કાયમ માટે તમારી જે કંઈ મહલ્લાઓ છે, જે કંઈ તમારા બજારો છે એ બધા ચોખ્ખા રાખવા જોઈએ. અને બીજી વસ્તુ મારું માનવું એવું છે કે સ્વચ્છતા અભિયાન માટે દરેકમાં નાનામાં નાનો નાગરિકથી માનીને મોટા અધિકારીઓ બધાની જવાબદારી આવે છે. અને બીજી વસ્તુ મારે માનવું એવું છે કે જો આજે બાળપણથી જ છોકરાઓને સ્વચ્છતા અભિયાનનું જો ધારો કે તમને કોઈ પણ કાર્યક્રમો રાખે ને સ્વચ્છતા અભિયાન માટે જો એ લોકોને સમજાવવામાં આવે તો એ જ વ્યક્તિ મોટો થઈને સ્વચ્છતા માટે ઘણો બધો એ ગંભીર બને. તેથી મારે માનવું એવું છે કે સ્વચ્છતા અભિયાન એ એક આપણા દેશનો એક બહુ ગંભીર પ્રશ્ન છે. એટલે એના માટે બધાએ જાગૃત રહેવું જોઈએ. આમ સામાન્ય રીતે લોકો ગુટખા ખાઈને રસ્તા પર થૂકતા હોય છે, કચેરીની દિવાલો પર થૂકતા હોય છે, તો આવા લોકોને શું અપીલ કરશો? આમ જનરલી જોવા જઈએ ને તો ખરેખર તો જો આપણે સરકારી જે કચેરીઓ છે
તો સરકારી કચેરીમાં તમે જાઓ તો મોટે ભાગે શું છે કે દિવાલો પર આપણે પિચકારીઓ બધા મારતા હોય છે, ગમે ત્યાં ગુટકાના રેપરો ગમે ત્યાં ફેંકતા હોય છે, પણ ખરેખર જોવા જઈએ તો એમની પાસે સરકારે ખરેખર ફાઇન લેવો જોઈએ. આજે એક જ વસ્તુ છે કે તમે ફાઇન લેવ ને તો કોઈ પણ વ્યક્તિ સુધરી જાય. કારણ કે પહેલી વસ્તુ છે કે જે સરકારી જે મિલકતો છે તે આપણી મિલકતો છે. લોકો સમજતા જ નથી. લોકો એવું સમજે છે કે આ તો સરકારી મિલકતો છે, પણ જે સરકારી મિલકતો છે તે પણ આપણી એક મિલકત, આપણી પોતાની મિલકતો છે. કારણ કે આપણા જ રૂપિયાથી આપણે જે ટેક્સ ભરીએ તેનાથી જ આ મિલકતો લેવામાં આવે છે. તેથી મારે માનવું છે કે એના માટે જે પિચકારીઓ મારે છે, જે ગુટકાના રેપરો બધા બહાર ફેંકે છે, તો એની પાસે ફાઇન લેવો જોઈએ. જે રીતે જોઈ રહ્યા છો, સ્થાનિકો કહી રહ્યા છે કે સ્વચ્છતા અભિયાન માત્ર એક દિવસ ના હોવું જોઈએ. શરૂઆત ગામથી કરવી જોઈએ, પોતાના ઘરથી કરવી જોઈએ, તો જ આપણે તાલુકા, જિલ્લા અને આપણે સ્વચ્છતા જાળવી શકીશું. પરંતુ આ માનસિકતા એવી છે કે સરકારી કચેરી હોય કે જાહેર રસ્તાઓ પર પાન માવા ખાઈને જે પિચકારી મારતા હોય છે, જે માનસિકતા જે છે તે છતી કરતા હોય છે, તે માનસિકતા દૂર થવી જોઈએ. અને આ દેશ છે તે આપણો દેશ છે. સ્વચ્છતા જાળવવાની જવાબદારી આપ સૌની છે અને આપણે બધાએ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાવવું જોઈએ. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાથમાં ઝાડુ લઈ અને આખો દેશ છે તે એક દિવસ માટે રસ્તા પર ઉતરી આવે અને દેશ જાણે એક જ દિવસમાં સ્વચ્છ થઈ જવાનો હોય, સુંદર થઈ જવાનો હોય છે. એ રીતે ફોટો સેશન ચાલતું હોય છે, પરંતુ આ ફોટો સેશન નહીં, પણ જમીની હકીકત એ છે કે આ કામ છે તે રસ્તા પર દેખાવું જોઈએ, કચેરીઓમાં દેખાવું જોઈએ. અધિકારી કર્મચારીઓ પણ પોતાની કચેરીને સુંદર રાખવા માટે પ્રયાસ કરવા જોઈએ, જેથી કરીને સ્વચ્છતા અભિયાન અને એ સાર્થક થશે અને ગામડા સ્વચ્છ, ખાસ કરીને તાલુકા અને જિલ્લાની જો છબી સુધરશે. એટલે સૌથી મોટી જરૂરિયાત છે સ્વચ્છતા અભિયાન જે કરીએ છીએ એ આપણું ગામ છે તે સુંદર દેખાય. કારણ કે આપણે જ્યાં ને ત્યાં થૂકવાની જે માનસિકતા છે એમાંથી બહાર આવવું પડશે અને તો જ આ આપણા દેશને સુંદર બનાવી શકીશું. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. સમગ્ર દેશ અને ગુજરાત અને ગુજરાતના તમામ મોટા જિલ્લાઓ અને નાના ગામડાઓમાં મારું ગામ સ્વચ્છ ગામ, મારું શહેર સ્વચ્છ શહેર, મારું રાજ્ય સ્વચ્છ રાજ્ય, મારો દેશ સ્વચ્છ દેશ એમ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સ્વચ્છતા અંગે સુરેન્દ્રનગરવાસીઓ શું કહે છે, આવો જાણીએ પ્રદેશની વાચામાં. સુરેન્દ્રનગર શહેરની અંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા પછી આ પહેલી ચૂંટણી હતી અને એમાં 52 ઉમેદવારોમાંથી 51 ઉમેદવાર ભાજપના ચૂંટાણા, 1 ઉમેદવાર કોંગ્રેસનો ચૂંટાણો. અને લોકો એજન્ટો એટલા બધા રાજી થઈ ગયા છે કે ભાઈ આપણું વળી પાછું આ 5 વર્ષ હાલી ગયું. જે લોકોને એજન્સી છે એ કામ કરે છે અને જે કામદારો કાયમી હોય છે એના પગારમાં વાંધા પડે છે અને આ લોકો પગાર જે નિયમ પ્રમાણે આપવો જોઈએ એ આપતા નથી અને સ્વચ્છતા અભિયાન હલાવે છે. ઘરે બેઠા કચરો લઈ જાય ને મૂકી જાય ને દેવાની આ બધી વાત છે, પણ ગામમાં તમે કચરો જુઓ ચારો કર કેટલો બધો પડ્યો હોય છે. હવે આ કચરો નિકાલની વ્યવસ્થા નથી, એવી રીતે આખો ભોગાવો કચરાથી ભરેલો છે. ભોગાવા નદી પાસે જાઓ તો અહીંયા તમે મરેલા ઓલા ઢોરાની સુગંધ આવે, તમે રહી ન કોઈ એવી પરિસ્થિતિ. આ ઉનાળાની ગરમીમાં અત્યારે લોકો કચરો ઘરની બહાર કાઢવામાં તે ઓલું કરે એવું છે. એની બદલીમાં કચરામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે. કેટલી ગાડીઓ નવી આવી છે. બધા હવે નાના છોકરા 20 વર્ષના હોય એવા ને લાયસન્સ હોય કે ન હોય આપીને ડ્રાઈવર ચાલુ કરાવી દીધું છે. શી ખબર શું એજન્ટો કેવી રીતે કમિશન એજન્ટ હોય છે, કેવી રીતે કામ કરાવે છે, કોઈને ખબર જ નથી પડતી. અને નંબર ઉપર ફોન કરો તો એ નંબર ઉપર ઉપાડે નહીં કોઈ કે ભાઈ આ ફરિયાદ છે, એટલે એવડે કોઈ ઉપાડતા નથી. તો અમારી વિનંતી છે કે આ કચરા જે ગામમાં બધા ઉપાડવા આવે છે ને જે બોડી ઉપર નંબર લખ્યા હોય છે એ આ વોર્ડની બદલીમાં બીજા વોર્ડના હોય છે. એટલે મહેરબાની કરીને આવી બનાવટ કરો છો, એની બદલીમાં તમે કામ કરો તમારું. આવડા મોટા કચરાના ઢગ પડ્યા હોય, સવારમાં શહેરમાં નીકળી રાતે બધા કામદારો સાફ કર્યું તો સવારમાં ક્યાંથી કચરો આવી જાય. સુરેન્દ્રનગરની અંદર ઘણા વર્ષોથી સ્વચ્છ શહેર, સ્વચ્છ ગામ એવા સ્લોગન લખવામાં આવે છે. જ્યાં ત્યાં જાહેરાતો મૂકવામાં આવે છે. લાખો કરોડો રૂપિયાની જાહેરાતો કરવામાં આવે છે સ્વચ્છતા અભિયાનના નામે. તો મારું કહેવું છે છતાં પણ જ્યાં ત્યાં કચરો હોય છે, ગંદકી હોય છે, એ નોર્મલ નથી થતો. એની પાછળ મારું કહેવું એટલું જ છે, જે આ પબ્લિકના ટેક્સના લાખો કરોડો રૂપિયા જે વપરાઈ રહ્યા છે, તો જે કોન્ટ્રાક્ટર હોય છે, જે સ્વચ્છતાનો જેનો કોન્ટ્રાક્ટ હોય છે, એ કોન્ટ્રાક્ટર અને રાજકીય આગેવાનોની મિલીભગત હોય છે. એના કારણે આ જે સિસ્ટમ બની નથી. અત્યારે પબ્લિકના ટેક્સના પૈસા જે કોન્ટ્રાક્ટર આગળ સ્વચ્છતા અભિયાન કરવામાં આવે છે, એમને પગાર પણ નાના કર્મચારીઓને ઘણા સમયથી આપવામાં આવતો નથી. અને સ્વચ્છતાના નામે જે કર્મચારીઓનો ઓછા સ્ટાફ દેખાડી
અને પોતે વધારે સ્ટાફના પૈસા લેતા હોય છે અને પ્રોપર પબ્લિકના જે રેગ્યુલર કામ કરવા જોઈએ, સ્વચ્છતા અભિયાનના નામે કચરો છે, ગંદકી છે, ગટરની સફાઈ છે, એના ઉપર મોનિટરિંગ થવું જોઈએ. એ તંત્રના અધિકારીઓ દ્વારા થવામાં આવતું નથી અને દર વર્ષે જોઈએ તો સ્વચ્છતા અભિયાનના નામે લાખો કરોડો રૂપિયાની જાહેરાતો કરવામાં આવે અને રાજકીય આગેવાનો તંત્રના અધિકારીઓ જ્યારે 1 અઠવાડિયા માટે સાફ સફાઈના નામે વિડીયો વાયરલ કરે છે, ફોટા પાડે છે અને પબ્લિકને ઉલ્લુ બનાવે છે. એના માટે મારું એટલું જ કહેવું છે, પબ્લિકના ટેક્સના પૈસા જે વપરાઈ રહ્યા છે એના માટે રાજકીય આગેવાનોએ તંત્રના અધિકારીઓ સાથે રહી અને સારી સિસ્ટમ બનાવવી જોઈએ. નાનો માણસને કચરો કે ગંદકી માટેનો કોઈ એવી એપ્લિકેશન બનાવવી જોઈએ જેથી કરીને એના ઘર પાસેનો કચરો સફાઈ રેગ્યુલર થાય. સુરેન્દ્રનગર વાસીઓના મતે સ્વચ્છતા અભિયાન એક દંડક છે અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે, પરંતુ યોગ્ય સમય સંજોગના કારણે યોગ્ય એની જાળવણી થતી નથી અને યોગ્ય કાર્ય થતા નથી. શહેરમાં અનેક જગ્યાએ ગંદકીઓના ઢગ જોવા મળી રહ્યા છે. શહેરની મુખ્ય નદી તે પણ સફાઈ કરવામાં નથી આવી. આ અંગે પણ નાગરિકોએ અનેકવાર રજૂઆતો પણ કરી છે. ત્યારે જે ડોર ટુ ડોર કચરો લેવા જે ગાડીઓ આવે છે તેનો સમય પણ અનિયમિત છે. તેના કારણે પણ કચરાના ઢગ શહેરમાં જોવા મળી રહ્યા છે. ત્યારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે સફાઈ કર્મચારીઓ છે તેમના પગાર પણ ટાઈમસર ન થતા હોવાથી તે કર્મચારીઓ પણ તેમનું કાર્ય વ્યવસ્થિત નથી કરતા તેવા આક્ષેપો થઈ રહ્યા છે. જિગ્નેશ પંડ્યા, પ્રદેશ 24, સુરેન્દ્રનગર.